લે આ ચિયો છે યાર અત્યારે યાર. અરે અમે હોજ મેં ઊંઘવા નહીં દેતા, આઈને દરવાજા ખખડાય ખખડાય કરે છે. કોણ છે લે? જોવા દેજે. હા બાપા ખોલું છું પણ શાંતિ તો રાખો. કોણ છે તાર અડધી રાતે? આ અડધી રાતે કોણ છે? ખબર જ કોણ હોય? ગામનો છોકરો આવે એવા સીધા દરવાજા ખખડાય ખખડાય કરે. પોતે ઊંઘે નહીં ને આપણા ના ઊંઘવા દે. વાત કરો છો તે. કાલ તો એમના ઘેર જઈને ધોકો લઈને જાઉં અને ઘેર ઘેર ફરું ધોકે ધોકે કોઈ કૂતરો દોડે નીમ દોડાવું. અમે નાના હતા બધાના ખખડાવા જતા હતા પણ હવે સુધરી ગયા. તાણા તે કાલ તો વારો શાંતિ રાખો. અને પાકીટ પાકીટવાનું આવું પેડા એ પેડા કોણ અત્યારે અડધી રાતે? એ પાછું ચીઠું મૂક્યું છે ને વાંચવા દેજે ભાઈ જેનું હોય એનું. અલા કાકા, એ કાકા કાકા આવું ભંગાર વેળા ચાલુ કર્યા છે તમે? ટાણે આ ભંગાર ભેગું કરું છું ને એમાં તમે ખાઈ ખાઈને તો પેટ વધાર્યું તમે ખાવા પડા લે તમે લોકો લે. પણ જોણે જો તોણે અત્યારે અડધી રાતે આ ભંગાર. અલ્યા તું એમ કે ને આ તો હું ભંગાર વેચીને હું કોઈ ઘરમાં લાવું છું બરોબર, આ ઘરમાં ચલવું છું પણ તું કદી આવડો મોટો 25 વર્ષનો ઢોઢો થયો તો તું મને 500 રૂપિયા કમાઈને આલે. તું એમ કે ને પેલા મને એક ને એક વાત જોણે તોણે સારી સલાહ લે ને કે તોણે આજ મંદી પડે 500 રૂપિયા કમાઈને લાયો, 500 રૂપિયા કમાઈને લાયો. પણ લાવો તો ક્યાં ને લાયો તું કદી જિંદગીમાં? હું તમારો એક ને એક છોકરો છું. અલ્યા એક ને આખા ગામમાં 10 છોકરા હોય લોકોને લે. એક ને એક છોકરા તો કેટલો સાચવવાનો હોય. આમાં આટલો સાચવો તો ખાઈ ખાઈને વધારે એવા બોડું જોતો ખરા નવા નવા કપડા ને આ હનુમાનજીની માળા બધું પહેરતો થઈ ગયું ને. એ તો બધું પહેરવું તો પડે. તમે હનુમાનના ભગત છું. અલ્યા હનુમાનના ભગત બાપને પૈસા લેણ કરે તું લે. તે કરવો જ પડે. આ બધું લઈને જવાના હંગાત પણ આ બધું વાપરવાનું નહીં મારા. પણ લાઈને લે મૂર્ખા કાર્યા આ બધું કમે જાટે લાવો ખાવા પણ ચેવટે લવાય. આ બધું કમાઈને તો બધો સમય આવશે તો બધું થઈ જાય. એ વાત જવડે તું અઢે તો એમ કેમ તું મને પેલા ગામનો છોકરો દરવાજો ખખડાય કરતા હતા હું તો જ્યો તો. શું થયું? શું થયું? ટેન ટેન શું આવ્યું ને? લો ચેક કરો તમે. આટું ચિઠ્ઠી અંદર પેલા જો હું પણ એક વાત કહું, આ તારા બાપાના લગ્ન ના આવ્યું લે? તમે જો પેલા આ તારા કાકા લગ્ન ના આવે લે? અરે કાકાના લગ્ન ના નહીં તો ચિઠ્ઠી વાંચો પેલા. અલ્યા મૂર્ખા આ ચિઠ્ઠી મેં મને ભણ્યો હોત ને તો હું આ ચિઠ્ઠી હું જાતે હોત જ. હા ભણશું એટલે તું વાંચી મને બતાય. પેલા દાદા કેતા હતા નેહાર જા ના જાય ને આવા દાડા આયા. આમાં થોડી વંચાવવું પડે ને. આમાં જે કીધું એ કરીને કાર્યા વધારાનો ડબ હું લખી દે વોટ પેલા. ગામમાં તો કોઈ ઇજ્જત થાય નહીં, ભણવામાં ઇજ્જત તો કોઈ રાખી નહીં. આમાં કાળિયા ગામમાં એટલી ઇજ્જત છે ને એટલી તો ટાળી નહીં હોય. કાળિયા ભલાડા મારી ચેવી ખબર હે શું? બધા તમે આમ ગામમાં નીકળશો ને એમ કે જો પેલા ફલાણાનો છોકરો આવ્યો. ફલાણા નહીં કેતો લંગડાનો છોકરો થાય એમ કેતો હોય. લંગડાનો નહીં ભાઈ, તમારું નામ તો કોઈ લેતું જ નહીં. મારા નામથી તમને લોકોને ઓળખે. એ વાત જવા દે ને હું લખી દે વોટ ને પેલા. તાણા તે ભાઈ હું બગાડો કોકડો કોમ ધંધા જો અભરો પેલા. હા કોકને રામ ભરોસે લખ્યું છે. હા હું લખ્યું. આ પેડા મારા મિત્ર ને આપું છું બરોબર. નામ તો લખ્યું છે ને? તમારું નામ લખ્યું હોય. શું લખ્યું? તમને બધા તમે લંગડો કઈ બોલો સાચું નામ હોય તમારું? કોણભાઈ લે. હા કોણભાઈ લખ્યું હોય. હા જો મને થોડું ગુજરાતી ઓછું ફાવે. ખોડભાઈ ને પેડા આપું છું બરોબર. ખોડભાઈ અમારા તરફથી પેડા છે રામ ભરોસે એવું લખ્યું છે. ના પેડા તમારે એકલાના ખાવાના છે. એવું લખ્યું છે. જોયું મૂર્ખા આખા ગામમાં મારી કેટલી ઇજ્જત છે. લોકો ઘેર આપવા આવે છે વિચાર કરી લે. હવે એ તો હાલ ભાઈ પણ મારી ઇજ્જત જોવો તમે. હવે કાર્યા મારા જે ઇજ્જત રાખો તો લોકો ઘરે આનો આવે. લોકો મને કે ખબર હે પેલો ભંગારિયાનો છોકરો જાય. અલ્યા ગમે તે ગામમાં ભંગાડીઓ કેટા ગમે તે કેટા હોય પણ નોમ છે ને આપણું તારું હોય કડી નોમ મારું છે. આવા લોકોનો માર ખાઈ કે જો પેલા કાર્યાનો બાપો જાય તમને એવું કહેતા હે. મારા નામથી લોકો તમને ઓળખે છે. વેલણ ઓળખે ઓળખતે
હવે સોનો મોનો જે કામ કરવાનું એ કરી ખા. હારું લાવો એનો પેલો ચખાડો. હવે સોની મોની ઘેર જઈને હુઈ જા ને હવે નકર એક થાપ મેલે. અરે હું તમારો છોકરો છું, એક પેલો તો લાય. આમાં હું લખ્યું છે ખાલી તારા કાકા નીકળાને જ ખાવાનો છે. એમાં એવું લખ્યું હોત ને કે બાપ ને દીકરાને ખાવાનું તો મોટા હાલત રાજી ખુશી થી, પણ મારે એકલાનું નામ લખ્યું છે એટલે હું એકલો જ ખાવાનો. સોનો મોનો ઘરે જઈને હુઈ જા ના હેઠ. પેડો ખાજો દોત બોત ના પડી જત મારું નામ. હવે ઢાણા ને થાપ પણ મેલે હમણાં ના દોત પડી જ ચાખો તમ તાર. ઉપર ના લે. હા જોજો તાર. આપણા ભાઈબંધો કેવા આપણે નામ કેવું રાખ્યું છે. લોકો ઘેર પેન હાલવા વિચાર તો કર. અને એક વાત તો કહું, કોઈ લેટ કોઈનું ગમો કોકનું સારું નહીં કર્યું આપણે. પણ મારો કેવું મૂર્ખો છે ઘેર પેન હાલવા આવ્યો. છેલ્લા વર્ષે પેડો ખાવા મળ્યો આપણાને. કાયા એ કાયા એ કાયા કાકા હું પણ ગોડો કા. હું એટલે તું તારા બાપને મારવા બેઠો લે. અરે પણ હું કરવા મારું તમને. હું લે મારી હેડ તું મારા આગળ હેડ આગળ હેડ. એ ઊંઘવા નહીં જતા. ઊંઘવા નહીં, આ તું પેડા લાયો એમાં હું કોકરી મિલન લાયો તો લે. હું કરવા કોકરી મિલાવું. તારા કાકાએ ખાલી એક પેડો ખાધો, એમાં એક પેડો મોઢામાં ગાઢો અને પથરી આવી અને મારો દોઢ તૂટ્યો. તીટો ગપ ગવાય મેં અંદર પથરી હુંડી મેં દોઢ હુંડી મેં જતું લે. અરે હું કરવા કોકરી મિલાવું. તું એટલે માટે તું લઈને આવ્યો. અરે હું કરવા કોકરી મિલાવું કાકા. તું કઈ ગયો મને કે કાકા તારા દોઢ પડી જવા જોઈએ. એ તો હું કાલી મસ્તી કરતો હતો. મસ્તી ને હકીકત. શું હકીકત? તને તો છે ને તું મને મારવા જ બેઠો તું. કેમ કે આ બધી જમીન જાગીર છે ને એ બધું તું હડપ્પો બેઠો બેઠો તું લે. કાકા એવું નહીં. હા હા મૂર્ખા કાળિયા, તારા લખણ જેવા લે કાળિયા. કાકા એવું નહીં. આ તો દરવાજે પેડા પડ્યા હતા ને કોક મૂકી ગયું હતું ને તમારું નામ લખ્યું હતું ને હું લાયો અહીંયા. એ ગમે તે હોય, આ બધી તારી ચાલ હતી એટલે મારી કોઈ ચાલ નહીં કાકા. એ બધી માં જવા દે. તું આ ગાંઠ છોડીને તું ટેટો લે. એટલે કાકા એવું ના કરો કે યાર. નેકળ લે. એટલે કાકા ના યાર આલો કે. નહીં નેકળ એટલે કાકા જવું. નેકળ ને નેકળ કહીએ ને મોનતું નહીં. મોના કટ્ટો તો છોકરા કટ્ટો તો પઠા ઠણ્યા હારું હતા. મારા બેટા ભાઈ બાપને મારવા બેઠા હોય તો કને કીધું તું તને ફેરકો લાડવાનું? અરે કાકા પણ તેલ સમજીને માથે લગાવવાનું તેલ સમજીને કરતો હતો. તું તો આખી જિંદગી માથે પડેલો હું માથે. આખો દારો ભાટક ભાટક કરશે, રાત પર તને હુજ માથે તેલ લગાવવાનું. અરે અત્યારે આવ્યો તો પછી અત્યારે સુજે ને. અલ્યા પણ તારા બુદ્ધિ જેવું છે. ફેવિકોલ હતું ખબર નહીં પડતી, ફેવિકોલ માં તેલમાં નહીં ખબર પડતી લે તને. પણ કાકા તમારે એ જગ્યા પર લાવીને ક્યાં મૂકવાનું હતું? ડેલી તેલ પડી રહેતું તું. ઉભો મોરાની વાત તને તો આલ્યો હોય ને તો સીધી થવું તું. એ મને સીધી થાય છે. જલ્દી દવાખાને લઈ જા. હું દવાખાને લઈ જાઉં, તારા તો હાથ કપાઈને ખાવું. અને આ ડોસી જાનની જીહન તારની તું માથે ચડ્યો હું તું. એ કરે વગર બંધરાને કમને ઉભા મોરાની મેલે કમને હેડ હેડો હેડો તો ડોક્ટરને કીધું કહું બે હાથ કપના. આયા એ શું લે અડધી રાતે? તો અહીં શું કરે અડધી રાતે તું? હું ગમે તે કરતો હોય, તું જા ને જતો હોય તો. એ ચમલે છોકરાને આટલું બધું ટેકાઈ ટેકાઈ હવે કરવું? બાપાને લઈને આવ્યો. બાપ દીકરો બે જણા ગામમાં રખર કરતા હોય. એટલે મારો છોકરો કોઈ તારા જેવો નહીં રખરેલ. સમજો હા તું? ભાઈ અમે રખડેલ છીએ હવે. તમે તો તમારા બાપના રૂપે તમે લેર કરો. અમારા છોકરા એવા નહીં. એકલા રાતે નીકળી પડ્યા. એ તો આ તો મને હાથ ચોટી જાય ને એટલે દવાખાને લઈ જાવ મારા. તાણા તે વાત કરે હે. હવે મોટા સાયકલ કશું બોલતો નહીં. આમ હેઠતા તો હેડો. કોકના બાર ઊંઘાને કેમ દેતા. જતો તે? અને તારા આવડે ઊંઘી રહ્યો ને ઉઠાડવા નહીં હોય. મારું મગજ નહીં આવે. અડધી રાત્રે બાર હોય તો અમે તો ઉઠાડીએ જ તે. બાર ઊંઘ્યો હું ગમે તો ઊંઘ્યો હોય. અલ્યા પણ આવરું મોટું ઘર મેલીને તું બહાર ચંપરી રહ્યો હું. કયું ઘર? તમારા ઘર તારું મારું નહીં લે? કોઈ ઘર બંધ નહીં. તો જો ને આ લંગડાનો છોકરો પાવર કરી રહ્યો આટલો બધો. કુલ લંગડો. તારો બાપો કોઈ લંગડો બંગડો નહીં. કોઈ મારો બાપો નહીં. નેકરો નથી હેડો. તમને શું થયું? કશું નહીં થયું. તમે જો એટલે ભોંગ ભોંગ પીજો દારૂ વારું પીજો હું લે તું તારા બાપા જ ચમ એટલે હું તમને એવા દેખાઉં? બોલું હું લે હું તમને દારૂડિયો દેખાઉં? તો લે બાપા તાર બાપાને કહું તાર બાપાનું ચમ આવું બોલું તું અમરું? કોઈ મારો બાપો નહીં. તાર હું અધારી પડે તો
એટલે પેલા કાકા વાત વાપરો, આ કહાની બહુ લોબી છે સમજો. તમારું આમાં નહીં પડાય જેવું. તમે તમારું કામ કરો. પણ તું બાર હુલે પડી રહ્યો હું ઓમાં આમ કહું તમને હવે બેહો. એવી તો પાછી કેવી કહાની છે પાછી તારે. આમાં કેવું હતું ખબર હે? હા મેં જો તમારા દોત બોત પડી જાય ના તો હાચુકલા પેડું ખાધું દોત પડી જાય. એટલે તમે તમારા બાપાને દોત પાડી રહ્યા હોય એમ ને? અરે મેં નહીં પાડ્યા એકલા, મારા માથે ના નાખો. ગાડી ચોક મૂર્ખો આવીને પેકેટ મેલી ગયો તો પેડાનું બરોબર, અને એની અંદર કોકરા ભર્યા હતા. મેં નહીં પાડ્યા. તમે મારું નામ ના લો બરોબર, ખોટું ખોટું. અરે તને તાર બાપાને તો હું નોન પર નહીં ઓળખું. તમે ચેટલા મોન ચેટલામ નહીં. એ પલા કાકા પાઘડીનું મોન રાખું હું. હવે મોન જતું રહે એટલું ધ્યાન રાખજો. પથરા જોયા છે ને, બે બાપ દીકરા ઊંચા કરીને મારે. હા હવે કોપડું જતું રહ્યું મારું. મોનથી બોલાવું તો શાંતિ રાખજો. દોત પડી ગયા પડી જ ગયા ને. આ તો અમે ખબર કાઢીને આવીએ. આ રેડો ઉપડો. લે લે રાત ભાઈ તું તો દેખાતો જ નહીં. એ, ઉજા ઉપર. જય માતાજી ફોરભાઈ.